હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે એક એક્ઝામ્પલ જોઈએ. આગળ આપણે ફેઝ 2ના 2-3 એક્ઝામ્પલ જોયા છે. હવે આજે ફરીથી એક આગળનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા આગળ આપણને મેક્ઝિમમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપેલા છે -4x1 -3x2 -9x3. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપણને આપેલા છે 2x1 + 4x2 + 6x3 ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 15. 6x1 + x2 + 3x3 greater than equal to 12. Okay, where x1, x2 and x3 are greater than equal to 0. તમને કીધું હશે કે સોલ્વ બાય ટુ ફેઝ મેથડ. ઓકે, એ સોલ્વ બાય ટુ ફેઝ મેથડ. તો આપણે ટુ ફેઝ મેથડનો ઉપયોગ કરવાનો છે કે ફેઝ 1માં આપણે સિમ્પલેસ્ટ મેથડ, ફેઝ 2માં સિમ્પલેસ્ટ મેથડ ઉપયોગ કરવાનો છે. પણ ફેઝ 1 અને ફેઝ 2માં શું ફરક હોય છે આપણે એ જાણીએ છીએ કે ફેઝ 1નો ઉપયોગ આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ જે એક્સ્ટ્રા ઉમેરીએ છીએ એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને દૂર થઈ જાય તો પછી આપણે ફેઝ 2થી આપણે એનું ઓપ્ટિમમ સોલ્યુશન ફાઇન્ડ કરીએ છીએ. ફેઝ 1માં આપણે જ્યારે ઓબ્જેક્ટિવ ફંક્શન લઈએ છીએ ત્યારે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં પહેલાં આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી ઓબ્જેક્ટિવ ફંક્શન આપણે ફક્ત દરેકની કોએફિશિયન્ટ 0 લઈને ફક્ત આર્ટિફિશિયલ વેરિયેબલની કોએફિશિયન્ટ શું લઈએ છીએ -1 લઈએ છીએ, અને એનો ઉપયોગ કરીને આપણે સિમ્પલેસ્ટ મેથડથીને ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ છીએ, જેમાં આપણે આર્ટિફિશિયલ વેરિયેબલને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ આપણું મેક્ઝિમમ ફંક્શન બનશે ઝેડ. મેક્ઝિમમ એ જ છે તો એનામાં કોઈ ફરક પડશે નહીં. ઓબ્જેક્ટિવ ફંક્શનમાં બંને ગ્રેટર દેન છે તો બંનેમાં સ્લેક વેરિયેબલ એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલ એડ થશે. તો પહેલું સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપણું બનશે 2x1 + 4x2 + 3x3 -s1 + a1 = 15. એન્ડ સેકન્ડ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ બનશે 6x1 + x2 + 3x3 -s2 + a2 = 12. વધારાના આપણે વેરિયેબલ ઉમેર્યા s1, s2, a1, a2 જે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરી દઈશું. તો જ્યારે આપણું મેક્ઝિમમ ઝેડ સ્ટાર આવશે તો મેક્ઝિમમ ઝેડ સ્ટાર શું બનશે? હવે આપણું ફેઝ 1 માટે 0x1 + 0x2 + 0x3 + 0s1 + 0s2 -a1 - a2. જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે જે નવા વેરિયેબલ ઉમેર્યા એ આપણે અહીંયા પણ એડ કરી દઈશું, +0s1 + 0s2 -a1 - a2. ઓકે, તો આ આપણું બનશે સ્ટાન્ડર્ડ ફોર્મ. એન્ડ અહીંયા આગળથી આપણું ફેઝ 1 ચાલુ થશે, જેના માટે ઓબ્જેક્ટિવ ફંક્શન આપણું રહેશે મેક્ઝિમમ ઝેડ સ્ટાર. ટેબલ બનાવી દઈએ. ત્યાં ટેબલ આપણે તૈયાર છે જ. ફેઝ 1 CJ કે આપણો પહેલાં બેઝિક વેરિયેબલ છે a1, a2, એના અહીંયા આગળ 1 મિસિંગ છે. શું મિસિંગ છે? તો કોએફિશિયન્ટ ઓફ બી, CB, બરાબર છે. CB અહીંયા આગળ એડ કરી દઈશું આપણે 0 અને -1 a1 અને a2નો કોએફિશિયન્ટ શું છે? -1 -1. ઓકે, બેઝિક વેરિયેબલ આપણા છે બી 15 અને 2. બીજીની વેલ્યુ આવશે પહેલાં સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટમાં 15 છે અને સેકન્ડમાં 12 છે.
પહેલાં સબ્જેક્ટ ઓફ કન્સ્ટન્ટ પછી આપણે કોઓફિશિયન્ટ x1 x2 x3 s1 s2 s3 a1 અને a2ના બધા જ આપેલા છે, બરાબર છે. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ સેકન્ડમાં પણ આપણે બધા જ a1 x1 x2 x3 a1 a2 ને બધા જ આપેલા છે. s1 s2 ને આપણે સ્લેક વેરિયેબલ છે, સરપ્લસ વેરિયેબલ છે, તો એ બેઝિક વેરિયેબલમાં આવશે નહીં. ફાઇન શું કરવાનું છે? આપણે ZJ ફાઇન કરવાનું થશે. ZJ ફાઇન કરવા માટે શું આવશે? તો કે 2 × -1 6 × -1 કે -2 -6 -8 4 એટલે -4 -1 -5 6 × -1 પ્લસ 6 × -1 -6 -6 -12 -1 × -1 1 પ્લસ 0 એટલે 1. એ જ રીતે અહીંયા પણ 1 આવશે. એ જ રીતે 1 × -1 -1 આવશે. એન્ડ 0 × -1 પ્લસ 1 × -1 એટલે કે -1. પછી ફાઇન્ડ કરવાની છે આપણે ડેલ્ટા જે. ડેલ્ટા જેની ફોર્મ્યુલા છે CJ - ZJ. 0 - -8 એટલે કે +8, 0 - -5 એટલે +5, 0 - -12 એટલે કે +12, 0 - 1 = -1, 0 - 1 = -1, -1 - -1 એટલે કે 0, -1 - -1 એટલે કે 0. અહીંયા આગળ ઓલ ડેલ્ટા જે લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 આવતા નથી, બધા ડઝ નોટ લેસ દેન ઇક્વલ ટુ 0. સો આપણે શું મળશે? ઇનકમિંગ વેરિયેબલ મળશે, આઉટગોઈંગ વેરિયેબલ મળશે. ઇનકમિંગ વેરિયેબલ ફાઇન્ડ કરવા માટે ડેલ્ટા જે આપણે શું લઈએ છીએ? મેક્સિમમ પસંદ કરીએ છીએ. તો મેક્સિમમ છે અહીંયા 8 5 12 = 12. તો આ આપણને મેક્સિમમ મળી ગયું. એને કોરસ્પોન્ડિંગ જે આપણને કોલમ મળી એ કોલમને આપણે કહીશું કી કોલમ. કી કોલમના એલિમેન્ટને આપણે બીજેના વેલ્યુ વડે ડિવાઈડ કરીશું તો આપણને મળશે મિનિમમ રેશિયો, એટલે કે 15/6 એટલે 15/6 એન્ડ 12/6 એટલે કે 2. રેશિયો મળી ગયા પછી આપણે એમાં મિનિમમ રેશિયો ફાઇન્ડ કરવાના છે. તો 15/6 એટલે કે 6 દુ 12, 2 પોઈન્ટ સમથિંગ વેલ્યુ આવશે. અને અહીંયા આગળ 2 છે તો આપણે મિનિમમ રેશિયો થશે 2. એને કોરસ્પોન્ડિંગ જે કોલમ રો મળશે એ રોને આપણે કહીશું કી રો. જ્યાં આપણને કી રો અને કી કોલમનો આપણે પોઈન્ટ કોમન પોઈન્ટ મળશે એ પોઈન્ટ આપણે અહીંયા આગળ 6 છે અને એ 6ને આપણે કહીશું કી એલિમેન્ટ. એને શું કહીશું આપણે? કી એલિમેન્ટ. ઓકે, તો અહીંયા કી એલિમેન્ટ મળી ગયો 6. આપણે કી એલિમેન્ટને પહેલાં સૌપ્રથમ શું બનાવવાનું? 1 બનાવવાનું. 1 બનાવવા માટે આખી A2 વાળી કોલમને A2ની જગ્યાએ શું આવી જશે? તો કે x3 આવી જશે. તો કે A2ની જગ્યાએ મેં x3 પુટ કરી દીધા. x3 પોતાનો કોઓફિશિયન્ટ 0 સાથે લઈને આવશે. તો અહીંયા આગળ એક કોલમ જે બાકી છે એ કોલમ દર વખતે તમે બનાવતા રહેજો. હું અહીંયા આગળ સાથે સાથે લેતો રહું છું. x3નો કોઓફિશિયન્ટ શું આવશે? 0 આવશે. એની બીજેની વેલ્યુ કેટલી છે? 6 વડે આપણે પછી બીજાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. અને શું કરશું? 6 વડે ડિવાઈડ કરીશું આખા કોલમને. તો 12/6 એટલે કે 2, 6/6 એટલે કે 1, 1/6 6/6 એટલે 1, 0/6 0, -1/6 -1/6, 0/6 0, 1/6 નહીં આવે. કેમ નહીં આવે? A2 અહીંથી દૂર થાય છે. તો મેં તમને લાસ્ટ અબાઉ લેક્ચરમાં કહેલું છે, જો આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ દૂર થાય તો એની કોલમને આપણે શું કરતું રહેવાનું? ડિલીટ કરતું રહેવાનું. શું કરતું રહેવાનું? ડિલીટ કરતું રહેવાનું. નેક્સ્ટ ટેબલ આપણે બનાવીએ એ આર્ટિફિશિયલ વેરિયેબલને એડ કરવાનો નહીં, જેનાથી ને આપણને આર્ટિફિશિયલ વેરિયેબલ એ બીજી વખત આવવાનો ચાન્સ ના રહે. બરાબર ને? કારણ કે આનો આ રહે તો પ્રતિને ઇનકમિંગ વેરિયેબલ A2 આવી જાય. માટે આપણે ડિલીટ જ કરી દઈએ તો A2 આવવાનો કોઈ ચાન્સ રહેશે નહીં.
આપણે લખીશું A1 શોધીશું. સેમ પ્રોસેસ ફરીથી કન્ટિન્યુ કરીશું. અહીંયા આગળ 1 છે, અહીંયા આગળ 6 છે. ઉપરના કોલમ જે આપણે કી એલિમેન્ટને 1 બનાવ્યો હોય એના કોલમની વેલ્યુ બાકી બધી જ વેલ્યુ કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. તો આપણે એને 0 કરી દઈશું. 0 કરવા માટે અહીંયા 6 છે, તો શું કરીશું? અહીંયા કી એલિમેન્ટને જે 1 બનાવ્યો એને -6 વડે ગુણીને પહેલી રોમાં મૂકી દઈશું. ઉપરના એડ કરીશું તો દરેક જગ્યાએ પ્રોસેસ થશે. ઓકે, અહીં જ રીતે અહીંયા આગળ 2 છે, -6 વડે મલ્ટીપલ કરો, -12 15માં ઉમેરો 3, અહીંયા -6 2માં ઉમેરો -4, -1/6 ને 6 વડે ગુણો એટલે -1 થઈ જશે. 4માં ઉમેરો એટલે કે 3, અહીંયા 0, અહીંયા 0 છે, કોઈ ફરક પડશે નહીં એટલે -1 એમના એમ. અહીંયા -1/6 છે, 6 વડે મલ્ટીપલ કરો એટલે કે -6 વડે મલ્ટીપલ કરો એટલે કે 1 થઈ જશે. 1 આમાં ઉમેરો એટલે કે 1. અહીંયા 0 છે એટલે કોઈ ફરક પડશે નહીં. ટેબલ આપણું મેટ્રિક્સ તૈયાર થઈ ગયો. મેટ્રિક્સ તૈયાર થઈ ગયો. ZJ ફાઇન કરો. ZJ ફાઇન કરવા માટે શું છે? -4 × અહીંયા A1 પોતાનો સાથે લઈને આવશે એટલે ઓપરેશન તો 1 જ છે, -1 છે. નીચે 0 થઈ જશે. ઓકે, x3નો કોઓફિશિયન્ટ આપણે ફેસ 1માં કોણ છે? 0 છે. એનો 0 તો નીચેની લાઈનને આપણે મલ્ટીપલ કરવાની લઈને એડ કરવાની રહેશે જ નહીં, કારણ કે 0 થઈ જશે. ઉપરના જ કરીએ -4 × -1 4, 3 × -1 -3, 0 -1 -1 +1, 1 -1 -1 and 1 -1 -1. ફાઇન કરીએ ડેલ્ટા જે 0 -4 -4, 0 -3 +3 એટલે 0 -0 0 -1 -1, 0 -1 +1 and -1 0. Since ફરીથી ને અગેન ડઝ નોટ ડેલ્ટા જે લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, તો ફરીને પોઝિટિવ મળે છે, 1 મળે છે, અહીંયા 1 મળે છે અને 3 મળે છે. મેક્સિમમ ડેલ્ટા જે ફાઇન કરીશું એટલે કે 3 આવશે. એને કોરસ્પોન્ડિંગ કોલમ જે છે એને આપણે કહીશું ઇનકમિંગ વેરિયેબલ. ઇનકમિંગ વેરિયેબલને આપણે બીજે વડે ડિવાઈડ કરીશું એટલે કે 3/3 1 અને 1/6 1/6 2/1/6 એટલે કે 12. મિનિમમ કોણ છે? 1 છે. મિનિમમ 1 એને કોરસ્પોન્ડિંગ જે આપણને એલિમેન્ટ બેઝિક વેરિયેબલ મળે એને આપણે કહીશું આઉટગોઈંગ વેરિયેબલ. તો અહીંયા કોઈ A1ની જગ્યાએ x2 આવશે, બરાબર છે. A1ની જગ્યાએ કોણ આવશે? x2 આવશે. પોતાનો કોઓફિશિયન્ટ અહીંયા 0 સાથે લઈને આવશે. એન્ડ નેક્સ્ટ ટેબલમાં આપણે એક કી એલિમેન્ટ મળ્યો 3, તો ઉપરના આખી રોને આપણે શું કરી દઈએ? 3 વડે ડિવાઈડ કરી દઈએ. 3 વડે ડિવાઈડ કરીને આપણે શું કરવું પડશે? તો અહીંયા આગળ આપણે જેમ એક જે આપણે એલિમેન્ટને બનાવ્યો એના કોલમની બાકીની વેલ્યુ કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. તો આપણે 1/6 ને 0 બનાવવા માટે શું કરીશું? E1 ને -1/6 વડે મલ્ટીપલ કરીને x3 વાળી કોલમમાં ઉમેરીશું. ઉમેરવાની પ્રોસેસ કરીશું એટલે કે નવું ટેબલ તમારી સામે આવી ગયું. ચેક કરી લેજો. સેલ્ફ -4 x2 પોતાનો કોઓફિશિયન્ટ અહીંયા આગળ સાથે લઈને આવશે. અહીંયા આગળ ફરીને આપણે ટેબલ બનાવી દઈશું કે કોલમ અહીંયા એડ કરી દઈશું. x2 પણ પોતાનો 0 છે, x3 પણ 0 છે. આ કોલમ શું છે? બેઝિક વેરિયેબલનું કોઓફિશિયન્ટ એટલે કે BC કહીએ અથવા CJ કહીએ તો પણ ચાલે, બરાબર છે. ઓકે, તો અહીં ફર્સ્ટ કોલમ મળી ગઈ -4/3 1 0 -1/3 1/3. ફરીથી આગળ આર્ટિફિશિયલ વેરિયેબલને શું કરી દીધું? આપણે ડિલીટ કરી દીધો, બરાબર છે. આર્ટિફિશિયલ વેરિયેબલ જેમ અહીંયા આગળ બેઝિક વેરિયેબલમાંથી આર્ટિફિશિયલ વેરિયેબલ દૂર થાય તો આપણે મેટ્રિક્સમાંથી પણ આર્ટિફિશિયલ વેરિયેબલને શું કરી દેવાના? દૂર કરતું રહેવાનું, જેથી આપણે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ZJ ફાઇન કરીશું તો 0 આ 2 0 છે એટલે બધું જ 0 થઈ જશે. ડેલ્ટા જે ફાઇન કરીશું તો 0 બધામાં 0 બાદ થશે. ઓલરેડી 0 થઈ ગયા તો બધા જ કેવા થઈ ગયા? લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ જે મળી ગયું આપણને ઓપ્ટિમલ સોલ્યુશન મળી ગયું. સો કરંટ સોલ્યુશન શું થશે? x1ની વેલ્યુ છે જ નહીં અહીંયા એટલે કે 0. x2ની વેલ્યુ 1 આપે છે બીજેમાં, તો x2ની વેલ્યુ 1 આવશે. x3ની વેલ્યુ 11/6 છે, તો x3ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 11/6.
હવે આ કરંટ સોલ્યુશન આમાં આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ છે જ નહીં, તો બાય ફેઝ 2ની કન્ડિશન પ્રમાણે આર્ટિફિશિયલ વેરિયેબલ ના હોય તો આપણે ફેઝ 2માં જઈ શકીએ છીએ. ઓકે, જઈએ ફેઝ 2માં. ફેઝ 2માં આપણે જ્યારે જઈએ ત્યારે આપણે ખબર છે આપણું મેક્સિમમ ફંક્શન જે લઈને આવ્યા હતા એ આપણું ઓરિજિનલ મેક્સિમમ ફંક્શન સાથે લઈને આવવાનું છે. જે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યું હોય તે ઓરિજિનલ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન આપણે લઈને આપણે એક્ઝામ્પલ ગણીશું. એટલે કે મેક્સિમમ z સ્ટાર ઇક્વલ ટુ છે -4x1 -3x2 -9x3 પ્લસ 0 ઇન્ટુ s1 પ્લસ 0 ઇન્ટુ s2. a1 a2 આપણે ડિલીટ મારી દીધા, એટલે કે અહીંયા આગળ આવા આપણે આવશે નહીં. ઉપરનું જે મેટ્રિક્સનું ટેબલ છે એ મેટ્રિક્સનું ટેબલ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા આગળ લઈને આવી જઈશું અંદર મેટ્રિક્સમાં. ઓકે, મેં બોક્સ દોર્યું એની અંદર એ ફેઝ 1નું લાસ્ટ ટેબલ આ બોક્સની અંદરની વેલ્યુ એ આપણી એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા આગળ XB છે, x2 ને x3 હતા, એનો કોઓફિશિયન્ટ હવે આપણે લઈને આવશું તો x2નો છે -3, x3નો છે -1, 9. x1નો -4, અહીંયા પણ ઓરિજિનલ પ્રોબ્લેમનો જે કોઓફિશિયન્ટ છે તે પુટ કરી દઈશું. x2નો -3, x3 -9, s1 0, s2 0 એન્ડ મિનિમમ રેશિયો. ઓકે, ફરીથી આપણે શું કરીશું, ZJ ફાઇન્ડ કરીશું. ZJ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું તો કે -3 ઇન્ટુ -4/3, 3 -3 ઇન્ટુ -4/3, 3 કેન્સલ, 4 એટલે +4 એન્ડ -9 ઇન્ટુ +11/9, 9 કેન્સલ, -11 એટલે કે -11 + 4 એટલે કે -7. 1 ઇન્ટુ -3 એટલે કે -3 +0 થઈ જશે. 0 ઇન્ટુ -3 0, 1 ઇન્ટુ -9 -9, -1/3 1 ઇન્ટુ -3 એટલે કે +1 અને +1/8 ઇન્ટુ -9 એટલે 1/2 એડ કરીશું તો જવાબ શું આવશે 1/2. 1/3 ઇન્ટુ -1/1 -2/9 -2 +1 એટલે કે જવાબ આવશે +1. ઓલ ZJ મળી ગયા, ફાઇન્ડ કરી દો આપણે ડેલ્ટા જે CJ -ZJ એટલે -4 -7, -4 -7 એટલે પ્લસ જવાબ આવશે એટલે કે 3, -3 -3 એટલે 0, -9 -9 ઇક્વલ ટુ 0, 0 -1/2 -1/2, 0 -1 -1. સિન્સ અહીંયા ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવતા નથી તો ફેઝ 2માં પણ આપણે બીજા ટેબલમાં જવું પડશે. એઝ ઇટ ઇઝ સિમ્પલેસ્ટ મેથડથી જ આપણે જવાનું છે. ઓકે, એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ. ફરીથી આપણે અહીંયા આગળ ડેલ્ટા જે ફાઇન્ડ કરીએ. ડેલ્ટા જે ફાઇન્ડ થઈ ગયા, ડેલ્ટા જે નથી, મેક્સિમમ ડેલ્ટા જે ફાઇન્ડ કરીશું. મેક્સિમમ ફક્ત પોઝિટિવ કોણ છે અહીંયા 3 જ છે, એના સિવાય બીજું કોઈ વેલ્યુ છે જ નહીં. ડેલ્ટા જેનું મેક્સિમમ ફાઇન્ડ કરીએ 3, તેને કોરસ્પોન્ડિંગ જે આપણને કોલમ મળશે એ કોલમ થશે આપણી કી કોલમ. તો આપણે આ કી કોલમ મળી ગઈ. કી કોલમમાં વેરિયેબલ કોણ છે x1 છે, તો x1ને શું કહીશું આપણે ઇનકમિંગ વેરિયેબલ કહીશું. હવે આપણે આઉટગોઈંગ વેરિયેબલ ફાઇન્ડ કરવાનો રહ્યો. આઉટગોઈંગ વેરિયેબલ ફાઇન્ડ કરવા માટે આ જે બીજેની કોલમ છે એને આપણે જે x1ની કોલમ મળી એને બધા શું કરી દઈશું બીજે અપોન AI જે ડિવાઈડ કરી દઈશું. એટલે 1 - 4/3 એટલે જવાબ આવશે આપણો નહીં વાય. તો જે આપણે AIની વેલ્યુ માઇનસ લઈએ છીએ એનામાં આપણે રેશિયો ફાઇન્ડ કરતા નથી, કારણ કે આપણે જ્યારે મિનિમમ રેશિયો લઈએ છીએ તો મિનિમમ રેશિયો પોઝિટિવ જ લઈએ છીએ, નેગેટિવ આપણે લેવાનો ચાન્સ છે નહીં. જો બધા જ મિનિમમ રેશિયો નેગેટિવ આવી જાય તો આપણે અહીંયા આગળ આપેલા પ્રોબ્લેમનું ઓપ્ટિમલ સોલ્યુશન ક્યારેય મળે નહીં. મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ ત્યાં ફરજિયાત આપણે મિનિમમ રેશિયો એ પોઝિટિવ જ લેવાનો, 0 પણ નહીં લેવાનું. 0 કરતાં મોટી વેલ્યુ એન્ડ પોઝિટિવ હોવી જોઈએ, બરાબર છે. એટલે કે જો આપણને AI જે વેલ્યુમાં કાં તો નેગેટિવ વેલ્યુ મળે કે પછી આપણને માઇનસ મળે તો એ પોઈન્ટ આગળ એ રોની કોરસ્પોન્ડિંગ આપણે રેશિયો ફાઇન્ડ કરીશું નહીં. ઓકે, 11/9 / 11/6 એટલે જવાબ આપણો વેલ્યુ મળશે આપણને
3/2. ઓકે, આન્સર શું મળશે આપણને? 3/2. મિનિમમ રેશિયો તો આપણે એક જ છે, પોઝિટિવ 3/2 છે. એને જ કોરસ્પોન્ડિંગ આપણે કોલમ મળી ગઈ. 3/2 એ આપણો મિનિમમ રેશિયો થઈ ગયો. કોરસ્પોન્ડિંગ રો મળી ગઈ, એ આપણે આઉટગોઈંગ વેરિયેબલ થશે. તો x3 આપણો શું થશે? આઉટગોઈંગ વેરિયેબલ થશે. અહીંયા આગળ આપણે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે x3 એકવાર આવી ગયા આપણા બેઝિક વેરિયેબલ છે તો પરથી રિમૂવ થાય. આ થાય એવું ફરી જરૂરી નથી કે S1 પણ આવી શકે, S2 પણ આવી શકે. બરાબર છે. અહીંયા આગળ કોઈ પણ ઇનકમિંગ વેરિયેબલ આપણને મળી શકે. તો x1 એ ઇનકમિંગ વેરિયેબલ થશે, x3 એ આઉટગોઈંગ વેરિયેબલ થશે. તો શું કરીશું? x3ની જગ્યાએ શું આવશે? x1 આવશે. એનો કોએફિશિયન્ટ -4 સાથે લઈને આવશે. અહીંયા આગળ આપણે માટે શું કરવું પડશે? તો અહીંયા 11/9 આપણો કી એલિમેન્ટ મળ્યો, તેને 1 બનાવવા માટે આપણે 9/11 વડે પહેલાં આખી રોને શું કરીશું? મલ્ટિપલ કરી દઈશું. ઓકે, અહીંયા આગળ 1 બની જાય પછી આપણે આને શું બનાવવું પડશે? 0 બનાવવો પડશે. કારનો? તો આપણે નવી જે રો છે એ નવી રો આપણે બનાવીએ x1 વાળી, એ રોનો ઉપયોગ કરીને આપણે આ રોને શું કરીશું? ચેન્જ કરીશું. એટલે કે જે કી એલિમેન્ટ 1 હતો એની સામે કોરસ્પોન્ડિંગ જે કોલમમાં એલિમેન્ટ છે એ એલિમેન્ટને આપણે શું બનાવીશું? 0 બનાવીશું. 0 બનાવવા માટે અહીંયા 1 હશે તો શું કરીશું? -4/3 એટલે કે +4/3 વડે મલ્ટિપલ કરીને આનામાં એડ કરી દઈશું. આ 1ને 4/3 વડે મલ્ટિપલ કરી દો અને આનામાં એડ કરી દો. બરાબર છે. એટલે કે આપણે આને 4/3 વડે મલ્ટિપલ કરશો, 1માં ઉમેરીશું. આમાં 0માં કોઈ ફરક પડશે નહીં. અહીંયા આગળ 4/3 એડ કરી દઈશું. અહીંયા આગળ આવી જશે 4/3. આને 4/3 વડે મલ્ટિપલ કરો ને આમાં એડ કરી દો. આને પણ 4/3 વડે મલ્ટિપલ કરો ને આમાં એડ કરી દો. મિનિમમ રેશિયોમાં કરવાનું નથી. તો આપણને નવું જે મળશે એ તમારી સમક્ષ છે. આ રહ્યું. ઓકે, ન્યૂ ટેબલ મળી ગયા. પછી x1 ને x2 મળી ગયા. ચલો, -3 -4 ZJ ફાઇન કરો. ZJ ફાઇન કરો. -4 -1 -4 -3 12/1 -3 9/11 -4 જવાબ આવશે -72/11. અહીંયા 7/11 એન્ડ S/11 5/11. ડેલ્ટા જે ફાઇન કરીશું આપણે તો 0 0 -27/11 -7/11 -5/11. ઓલ ડેલ્ટા જે કેવા મળી ગયા? <<0 તો આપણો ફેઝ 2 પણ અહીંયા આગળ પૂરો થઈ ગયો. ફેઝ 2 મળી પતી ગયો. ફેઝ 2માં કમ્પ્લીટ ઓલ ડેલ્ટા જે <<0 મળી જાય આપણને કોઈ પણ પ્રોબ્લેમ સિવાય. તો આપણો ઓપ્ટિમલ સોલ્યુશન એ કરંટ સોલ્યુશન થઈ જશે. અને કરંટ સોલ્યુશન એટલે કે આપણું ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન થઈ ગયું કહેવાય. ફિઝિક બેઝિબલ સોલ્યુશન કહો તો પણ ચાલે. હિયર ઓલ ડેલ્ટા જે એટલે કે CJ - ZJ <<0. સો કરંટ સોલ્યુશન ઇઝ ઓપ્ટિમલ. હવે જે આપણે સોલ્યુશન મળે શું મળી ગયું? ઓપ્ટિમલ સુધી મળી ગયું. Z* મેક્સિમમ ઝેડમાં x1ની વેલ્યુ મળી ગઈ 3/2, x2ની વેલ્યુ મળી ગઈ 3. આપણા મેક્સિમમ ફંક્શન n x1 x2 x3ની વેલ્યુ શું આવશે? 0 આવશે. આપણે અહીંયા આગળ જો x3 ના મળે તેની વેલ્યુ શું લેવાની હોય? 0 લેવાની હોય. પુટ કરી દઈએ આપણા મેક્સિમમ જેસ્ટર ફંક્શનમાં. મેક્સિમમ જેસ્ટર ફંક્શન મૂકશું એટલે આપણે વેલ્યુ મળશે -15, જે આપણો ઓપ્ટિમલ સોલ્યુશન થશે. ઓકે, તો આ રીતે આપણે ફેઝ 1 અને ફેઝ 2 ના એક્ઝામ્પલ જોઈએ છે. હજી પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનો 2 એક્ઝામ્પલ જોઈને ફેઝ 1 અને ફેઝ 2 એટલે કે બેઝિક ટુ ફેઝ મેથડ પછી આપણે પૂરી કરીશું અને યુનિટીની નેક્સ્ટ મેથડ આપણે શરૂ કરીશું. નેક્સ્ટ મેથડનું નામ છે મોદી મેથડ. બરાબર છે? શું નામ છે? મોદી મેથડ. તો એ આપણે આના પછી હજી એક લેક્ચરમાં 2 એક્ઝામ્પલ જોઈને પછી આપણે મોદી મેથડ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.